વઢવાણના રાયતા મરચાંનો સ્વાદ વિદેશમાં વખણાયો ત્યારે વઢવાણના એ મરચાં સાત સમુદ્ર પાર પણ પહોંચ્યા ત્યારે મરચાંના ગૃહ ઉદ્યોગ થકી 50થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની સ્થાનિક 50થી વધુ મહિલાઓને મળી રહી છે રોજગારી ત્યારે રોજના 300 રૂપિયા જેટલું મળે છે વળતર અને બહેનો દ્વારા બનાવવામાં આવે છે આ રાયતા મરચાં ત્યારે હાલ તો દરરોજના 100 કિલોથી વધુ મરચાં બનાવે છે અને આ મરચાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં પણ મોકલવામાં આવે છે। ગુજરાત રાજ્યની બહાર બધે જાય છે અને પરદેશમાં પણ જાય છે। આ મરચાં કુરિયર કરીએ છીએ। જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાંનો સ્વાદ સાત સમુદ્ર પાર વિદેશ સુધી પહોંચ્યો છે। સાથે જ આ સંસ્થા દ્વારા રાયતા મરચાંના ગૃહ ઉદ્યોગ દ્વારા 50થી વધુ મહિલાઓને રોજી રોટી પૂરી પાડીને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે। ત્યારે આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે જે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે। ત્યારે વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાંની ખૂબ જ માંગ રહે છે। ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચાં તૈયાર કરવામાં આવતા હોય છે જેમાં મીઠું અને હળદર ભરીને મરચાંને એક દિવસ રાખવામાં આવે છે જેથી આ રાયતા મરચાંનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી એક જ સરખો રહે છે। ત્યારે મરચાંની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ આ મરચાં મંગાવતા હોય છે। ત્યારે આ મરચાંના ઉદ્યોગ સાથે અંદાજે 50થી વધુ મહિલાઓ જોડાયેલી છે જે દૈનિક 100 કિલોથી 150 કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 3500 કિલો જેટલા મરચાંનું વેચાણ કરે છે જેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી રહી છે અને રાયતા મરચાંનો ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ દૈનિક રૂપિયા 300થી વધુની આવક મેળવી શકે છે। ત્યારે આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાં ઉદ્યોગ થકી 50થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની સાથે રાયતા મરચાંનો સ્વાદ પણ છેક સાત સમુદ્ર પાર પહોંચાડ્યો છે। મારું નામ જ્યોતિબેન દવે છે। આ વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં અત્યારે મરચાંની સિઝન ચાલે છે। લગભગ 50થી 60 બહેનો રાયતા મરચાંનું કાર્ય કરે છે। તેમાં અમુક બહેનો સંભાર ચોળે, ચીરિયા કરે, મીઠું હળદર ભરે તે અને અમુક પેકિંગ કરે છે। રોજના 150થી 200 કિલો મરચાં અહીંયાથી સપ્લાય થાય છે। તાજા મરચાં લઈને તાજા મરચાં તરત જ સપ્લાય કરવામાં આવે છે। મરચાં વઢવાણની બહાર રાજકોટ, જામનગર, ગુજરાત રાજ્યની બહાર બધે જાય છે અને પરદેશમાં પણ જાય છે। આ મરચાં કુરિયર કરીએ છીએ। મારું નામ મનીષાબેન દુધરેજા છે। હું અહીંયા વઢવાણના મરચાં ગામો ગામ મોકલું છું। આ બેનો બહુ સરસ મરચાં વેચે છે, બનાવે છે। આ મરચાં અમારે દેશ વિદેશમાં મોકલવી, અમારા સગાવાલા સબ ખાય છે આ મરચાં। કેટલા ટાઈમથી તમે આ મરચાં લ્યો? 10-15 વર્ષથી હું આ મરચાં લેવા આવું છું। મારું નામ મીનાબેન પાટડિયા છે। વર્ધમાન મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું 10-15 વર્ષથી કામ કરું છું। અમારી યારે અહીંયા 50થી 60-70 જેટલી બહેનો અમારી સાથે જોડાયેલી છે। અત્યારે આ મરચાંની સિઝનમાં અમારે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અમારે આ મરચાંનું વેચાણ ચાલુ છે। આ મરચાં અમારા અત્યારે અહીંયા લગભગ જગ્યાએ પ્રખ્યાત છે અને દેશ તથા વિદેશમાં પણ અમારા મરચાંનું વેચાણ થાય છે અને આ મરચાંની સિઝનમાં અત્યારે અમારી બહેનોને બધીને 400થી 500 રૂપિયા સુધીનું રોજગારી મળી રહે છે અને આ કામ માટે અમારી બહેનોને ક્યાંય બહાર જવું નથી પડતું। અમારા ઘરના આંગણે જ અમને સારી એવી રોજગારી મળી રહે છે